આણંદ જિલ્લાના ખંભાત સેશન કોર્ટે બાળકી સાથે દુષ્કર્મ વિથ હત્યાના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી અર્જુન ઉર્ફે ડંડો અંબાલાલ ગોહિલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. તો મળતી માહિતી મુજબ વર્ષ 2019માં આરોપી અર્જુન ઉર્ફે ડંડો અંબાલાલ ગોહિલે બેસતા વર્ષના દિવસે ફટાકડા આપવાની લાલચે આપીને બાળકીને લઈ ગયો હતો, જે બાદ નરાધમે બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા કરી નાખી હતી. ત્યારે બાળકી ગુમ થતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે આ બાળકીને આરોપી અર્જુન સાથે જતા જોયું હોવાનું જણાવ્યું હતું, જે બાદ આ બાળકીના મૃતદેહ કામનાથ મહાદેવ મંદિરની પાછળ આવેલા પાણીના કાસમાંથી બીભત્સ અવસ્થામાં મળી આવ્યો હતો. ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીનું ગળું દબાવતા પહેલા તેના પર દુષ્કર્મ કરવાનો ખુલાસો થવા પામ્યો હતો. ત્યારે આ મામલે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જે બાદ પોલીસે આ મામલે ગત 30 ઓક્ટોબર વર્ષ 2019ના રોજ આરોપી યુવક અર્જુન ઉર્ફે ડંડો અંબાલાલ ગોહિલની ધરપકડ કરી હતી. આ કેસમાં તમામ પુરાવા અને સાક્ષીઓને ધ્યાનમાં લઈને અને આજરોજ ફાંસીની સજા ફટકારી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.